મારું નામ શાંતિલાલ નરસિંહભાઈ નકુમ છે। હું ધુવા ગામનો વતની છું। હું અટાણે હાલ તમારા સતવારા સમાજનો પ્રમુખ છું। અમારી પ્રશ્ન અને રજૂઆત એક જ છે કે અમારો જે આ રોડ છે એ આજે છેલ્લા 12 વર્ષ ત્યાં એમને અધૂરો પડ્યો છે। આગળ કોઈ કાર્યવાહી હાલતી નથી અને અહીંયા અવારનવાર એક્સિડન્ટ થાય છે, માણસો પણ મરી જાય છે, ગાયો પણ મરી જાય છે। તો અમારી માંગણી એવી છે કે અહીંયા લાઇટ મૂકે અને તાત્કાલિક આ રોડનું કામ પૂરું કરે। આ રોડ અટાણે 4 લાઇનમાં જોઈન્ટ કર્યો છે અને આગળનો કાર્યવાહી છે આમ એ કાંઈ સંપાદન થયું કે શું અમને ખબર નથી, એની કોઈ જવાબ નથી આપતા અને એ રોડ પૂરો કરે એવી અમારી રજૂઆત છે। મારું નામ બાબભાઈ નરસિંહભાઈ કણજરિયા, રહેવાસી ધુવાઉ ગામના। આ રોડ કેટલા વર્ષ થયા એમનેમ છે, 8 થી 10 વર્ષ થયા। આ ટ્રાફિક બહુ જામ થાય છે, અહીંયા ગાયોના એક્સિડન્ટ થાય છે, કેટલી ગાયો અમારી લંગડી લૂલિયું થઈ ગયું। આ રસ્તો કેટલા વર્ષ થયા બંધ પડ્યો છે ને આ રસ્તો બાયપાસ અહીંયાથી આમ લગાડવાનો છે, લગાડતા નથી કેટલા વર્ષ થયા। અમારે બહુ તકલીફ થાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે ને એવી અમારી આશા છે તાત્કાલિક આ રોડ કામ શરૂ। મારું નામ કાનજીભાઈ ઉધવજીભાઈ પરમાર, ધુવાઉમાં પંચાયતના સદસ્ય તરીકે છેલ્લા 20 વર્ષથી સેવા આપું છું। મારા પત્ની સરપંચ છે। અમારા ગામ લોકોની એવી માંગણી છે કે ધુવાઉમાંથી જે ધુવાઉ બાયપાસ પસાર કરવામાં આવ્યો એનું કામ અધૂરું છેલ્લા 10 વર્ષથી આ પડ્યું છે। અવારનવાર રજૂઆત કરવા છતાં ફોટા, એક્સિડન્ટના ફોટા, અકસ્માતના ફોટા, સાઇડ ડિવાઈડર તૂટી ગયા છે એના ફોટા સાથે અમે રજૂઆતો કરેલી છે કલેક્ટરને, કમિશનરને। તો કલેક્ટરમાં જાય છે તો કમિશનરમાં જાઓ, કમિશનરમાં જાય છે તો કલેક્ટરમાં જાઓ। આવી રજૂઆતો, રોડનું કામ અધૂરું પડ્યું છે, અમને વાંથી વાં કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ દેતા નથી। આ કામ શું કામ અધૂરું પડ્યું છે એ અમને ખ્યાલ નથી, પણ અમે આ બાબતે અસંખ્ય વખત રજૂઆત કરેલ છે। 2012માં જ્યારે કોર્પોરેશનની હદનો વિસ્તાર વધારવામાં આવ્યો ત્યારથી આ વિસ્તાર જે રસ્તો જ્યાંથી પસાર થવાનો છે એ રસ્તો કોર્પોરેશનમાં વયું ગયો એવું પીડબ્લ્યુડી કહે છે। તો 2012થી અત્યાર સુધી હું રજૂઆતો કરતો આવું છું, તો મને 2018થી મારી તટસ્થ માંગણી છે, પણ 2018થી 2024 સુધી નથી કોર્પોરેશનવાળા જવાબ દેતા કે નથી મને પીડબ્લ્યુડીવાળા જવાબ દેતા। ઓલા એમ કહે છે કે રેકર્ડ અમારી પાસે નથી આવ્યું, 10 વર્ષ સુધી રેકર્ડ ચેન્જ ન થાય આવું મેં કોઈ ઓફિસોમાં જાણ્યું નથી કે જોયું નથી। અહીંયાના અધિકારીઓ અમને આવા જવાબ દે છે ને એના પાપે અહીંયા ધુવાઉની ગ્રામજનો, ધુવાઉની ગાયો બધી દુઃખી છે, બધા હેરાન છે, અકસ્માત થાય છે। આ કામ જો પૂર્ણ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ના છૂટકે ધુવાઉ ગામને કોઈ આંદોલનના માર્ગ તરફ વળવું પડે તે પહેલાં જવાબદાર અધિકારી કે જવાબદાર પદાધિકારી આનો નિર્ણય લે અને તાત્કાલિક આ રોડનું કામ પૂરું કરે એવી અમારી ગામ લોકોની માંગણી છે।